નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ જે એસએસસીની જે એક્ઝામ હતી ધોરણ 9 માટે, બરાબર. 120નું જે પેપર હતું તેના જવાબો છે જે લઈને આવ્યો છું. આશા રાખું છું આપને વિડીયો પસંદ આવશે. મિત્રો, પસંદ આવતો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. માત્ર જવાબ શેર કરું છું, સમજુ ત્યાં આપતો નથી મિત્રો. હવે મારી પાસે જે પેપર છે સી સિરીઝનું પેપર છે, ખાસ ધ્યાન રાખશું આપણે મિત્રો. સી સિરીઝ જે બાળકોને હોય એને બેઠા જવાબ હશે, બાકીના પ્રશ્નો આ તે રીતના આમ તેમ હશે. હવે મિત્રો, પહેલો જે પ્રશ્ન હતો કે ગુજરાત સાથે કઈ ચિત્રશૈલી જોડાયેલ, તેમાં આવશે પિઠોરા નૃત્ય, બરાબર છે. આ પિઠોરાનું ચિત્ર. ત્યાં પછી દક્ષિણના ઉચ્ચ પ્રદેશને કર્ણાટકમાં કયા નામથી ઓળખવામાં આવે તો સહ્યાદ્રી મિત્રો. આગળ જોશું એક જોડકું જે પૂછાણું હતું ભરતનાટ્યમ વાળું. મિત્રો સિમ્પલ હતું, કારણ કે ભરતનાટ્યમ તમે તમિલનાડુ એક યાદ રાખી દો તો તમને પહેલામાં ત્રીજું માત્ર ડીમાં જ જોવા મળે છે, બરાબર. આગળ વાત કરશું. એક ફકરો આપ્યો તો જે વાંચીને આપણે જવાબ લખવાના હતા, તો એમાં જવાબ આવે છે ડી મિત્રો, ચોથા પ્રશ્નમાં. ત્યાર પછી પાંચમો જે પ્રશ્ન છે એમાં જવાબ આવે છે મિત્રો સી. અને છઠ્ઠો જે પ્રશ્ન છે એમાં જવાબ આવશે વિશ્વ શાંતિ માટે. આગળ વાત કરશું મૈસૂરના વાઘની. સાતમો, આઠમો પ્રશ્ન, નવમો પ્રશ્ન તમે ડિસ્પ્લે પર વાંચી શકો છો કે ઇતિહાસમાં મૈસૂરના વાઘ તરીકે કોને ઓળખવામાં આવે તો ટીપુ સુલતાનને મિત્રો. ત્યાર પછીનો પ્રશ્ન છે સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય કાર્યાલય યુએસએના ખાલજગ્યા શહેર ખાતે છે તો ન્યુયોર્ક ખાતે છે. કઈ નદીનું બેસિન ક્ષેત્ર મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તો નર્મદા નદીનું મિત્રો વ્યાપ્ત છે, બરાબર. આગળ વાત કરશું કે ભારતના પૂર્વ અને પશ્ચિમ છેડે આવેલા સ્થળોનો સ્થાનિક સમયમાં કેટલો ફેરફાર આશરે છે 2 કલાકનો. ચૂઝ ધ કરેક્ટ સેન્ટેન્સની વાત કરીએ 11મા પ્રશ્નમાં, તો એમાં આવે છે સી, યુ કેન વેર શૂઝ ઓર સેન્ડલ્સ. આગળ જોશું ઇંગ્લિશના જે પ્રશ્નો છે. 12મો પ્રશ્ન કરેક્ટ સ્પેલિંગની વાત કરીએ મિત્રો તો એમાં આવશે એ, બરાબર છે. ત્યાર પછી અરેન્જ ધ સેન્ટેન્સ ઇન પ્રોપર ઓર્ડર. આપણને 4 અલગ અલગ વાક્યોને જોડીને એક વાક્ય બનાવવા માટેનો કોડ આપ્યો, તેમાં બી લાગુ પડે છે મિત્રો. આગળ જોશું 14, 15, 16ની વાત કરી દો મિત્રો. તો મુંબઈ થાણા વચ્ચે રેલવેની શરૂઆત થઈ હતી. અને કઈ ક્રાંતિ તો રશિયન ક્રાંતિ છે, એ ઇતિહાસની અગત્યની ઘટના હતી. અને બંધારણના કુલ અનુચ્છેદો અને પરિશિષ્ટોની વાત કરીએ તો 461 અને 12 આવશે મિત્રો. 17, 18મો જે પ્રશ્નો આપણે ડિસ્પ્લે પર જોઈ રહ્યા છે એના જવાબો અહીંયા 10 ડિસેમ્બરે છે એ માનવ હક દિવસ અને બાંગ્લાદેશ પશ્ચિમ સા જોડી અયોગ્ય છે મિત્રો. આગળ વાત કરશું 19, 20 અને 21ના જવાબોની. તો અહીંયા બી આવશે, બરાબર છે. પ્રમાણ સમયરેખા 7 રાજ્યમાંથી પસાર થાય વિધાન ખોટું છે. ત્યાર પછી કયું ખનિજ અધાતુમાં, તો અહીંયા આવશે ફ્લોરસ્પાર. કઈ નદીને દક્ષિણની ગંગા તો ગોદાવરીને કહેવામાં આવે છે મિત્રો. ત્યાર પછીનો જે પ્રશ્ન છે 22, 23, બરાબર છે, એ પણ જોઈ લઈએ આપણે. વિઠ્ઠલભાઈ પટેલ ભવન નામથી ગુજરાત વિધાનસભાના મકાનનું નામ પડેલું છે. અને 23મો કયા સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ મળ્યું મિત્રો, તો એ આવશે બારડોલી સત્યાગ્રહ. કયો આવશે? બારડોલી. આગળ જોઈએ એક લેટર, આપણે પત્ર આપ્યો તો પત્ર વાંચી આપણે જવાબ લખવાના હતા. અહીંયા મિત્રો ખાસ ધ્યાન રાખશું, પત્રનો મુખ્ય વિષય જે છે એ આવશે પિતાની તબિયતના સમાચાર મિત્રો. ત્યાર પછી 25મો હંમેશા એટલે થશે સદૈવ મિત્રો, બરાબર છે. ત્યાર પછી આપણને ફકરા વાંચીને જે જવાબ આપવાના હતા 26, 27 એના ડાયરેક્ટ જવાબની વાત કરી દઉં છું અહીંયા. તો 26માં સી આવે છે અને 27માની અંદર એ આવે છે મિત્રો, બરાબર છે. આગળ ચેક કરશું 28મો પ્રશ્ન, એનો જવાબ પણ તમે જોઈ શકો છો ડિસ્પ્લે પર. બી આવે છે. આગળ વાત કરીએ 29, 30ના જ્યાં ગુજરાતી આપણને જોવા મળે છે. સંધિની જોડ કઈ ખોટી, તો અહીં ગંગા વત્તા ઉદક છે એ જોડ ખોટી છે. ત્યાર પછી દ્રષ્ટિની ધ્વનિ શ્રેણી જે લખવાની હતી મિત્રો, એ આવશે ડી, બરાબર છે. આગળ જોઈએ 31, 32, એમાં રમેશ મારો પ્રિય મિત્ર છે, ગુણવાચક વિશેષણ અહીંયા આપણને જોવા મળશે. પછી અહીંયા આવશે ખટખટ કરતી એક ચકલી ચટપટ, એનું નામ. આ 32મો જવાબ આવશે. ત્યાર પછી 33, 34 મિત્રો, બરાબર છે. એમાં બી, ભૂમિતિના શિક્ષકની શીખવાડવાની રીત સારી હતી પણ મને કંઈ સમજ ન પડે. ને શ્રીમાન શ્રીમતી તો સદગૃહસ્થ તો સન્નારી આવશે મિત્રો. આગળ જોઈએ 35, 36, એમાં આવશે ડી. 36માં આવે છે ડી, બરાબર છે. બંનેમાં ડી આવે છે. 37, 38ની વાત કરી દઈએ મિત્રો, તો 37ની અંદર તમે ડિસ્પ્લે પર જવાબ જોઈ શકો છો.
સી અને 38માની અંદર બી આવે છે મિત્રો. ખાસ ધ્યાન રાખશો, 38માં બી આવે છે. 39-40 બંને જવાબોની ચર્ચા અહીં કરી દઈએ આપણે. તો 39માં પરિસ્થિતિ અને 40માં સુગંધી તેલ. આગળ જોશું મિત્રો 41, બરાબર છે. એમાં ક વત્તા શ ક્ષ, બરાબર, અને અહીંયા શ્રવણની ધ્વનિ શ્રેણી. 43, 44, 45 ના ત્રણેય જવાબ ડિસ્પ્લે પર. 43માં એ, 44માં ડી અને 45માં બી આવે છે મિત્રો. આશા રાખું છું આપણે વિડીયોને લાઇક કર્યો છે મિત્રો. ફટાફટ શેર પણ કરી દેજો. આગળ 46-47માં જે પ્રશ્ન છે મિત્રો, એમાં શાશ્વત અનંતની જોડ ખોટી આવે છે. ઉત્તર, પૂર્વ, ઉત્તર, પશ્ચિમ, દક્ષિણની અહીંયા જે કંઈ ક્રમ છે પણ અહીંયા આવશે. 48-49માં જે પ્રશ્નો છે એના જવાબ તમે જોઈ શકો છો. 48માં એ, 49માં બી સવિનય કાનૂન ભંગ અને 50ની અંદર બરાબર આવશે એ આવે છે મિત્રો. 51-52-53ના જે પ્રશ્નો છે, બરાબર છે, ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ છે એ. અહીંયા જવાબ મિત્રો ખાસ ધ્યાન રાખશું, સોરી મારે ભૂલ પડી, ભારત આફ્રિકા આવશે અહીંયા, બરાબર છે. અને ગોપાલકૃષ્ણ ગોખલે 52માં જવાબ છે. 53માં ડોન્ટ સ્પાઇટ હિયર એટલે થશે અહીં થૂકશો નહીં. અને આગળ જોઈએ 54મો જે પ્રશ્ન છે એમાં આવશે યસ આઈ પ્લેડ. ત્યાર પછી 55, 56, 57ના જવાબો મિત્રો. 55માં લોભ ચિહ્ન, અહીંયા આવશે રામેણ, અહીંયા આવશે 6 આસમાન પર્વોના, બરાબર છે. આગળ વાત કરીએ 58, 59, 60. તો અહીંયા આવશે સાગર મેરે, મેરા દોસ્ત હે, સુગંધ અને તેલ દૂધ ભાવવાચક મિત્રો. 61-62ના પ્રશ્નો, અહીંયા એ અને અહીંયા સી આવશે, બસ. ગણિત છે, બહુ સરસ છે. વિજ્ઞાન પણ આપણે આમ તો વિજ્ઞાન છે મિત્રો. આગળ જોશું ગણિતમાં, બરાબર છે, કોની ઝડપ ઓછી, તો અહીંયા આવશે કાર બીની મિત્રો. ત્યાર પછી 1 ઘન મીટર એટલે કેટલા લીટર થાય, તો કે 1000 લીટર, બરાબર છે. અને અહીંયા આવશે સમાંગ મિશ્રણ છે. ત્યાર પછી 66-67ની વાત કરી દો મિત્રો, તો તાંબુ, બરાબર છે, અને લાઇસોજેમ્સ જે છે એ 67માં જવાબ આવશે મિત્રો. 68મો જે જવાબ છે એમાં આવે છે 44 મીટર પ્રતિ સેકન્ડ અને અહીંયા આવશે 45 કિલોમીટર પ્રતિ અવર, બરાબર. 69માં 70મો જે પ્રશ્ન છે એમાં આવે છે બી, બરાબર છે. તો 71માં પણ મિત્રો આવે છે બી. ચાલો આગળ વાત કરશું 72-73, એ સમતલ અને અહીંયા આવશે સી, બરાબર. વિસ્તરણ કરવાનું છે √a + √b હોલ સ્ક્વેરનું. ત્યાર પછીનો જે 74મો પ્રશ્ન છે એમાં આવે છે બી અને અહીંયા આવે છે 0°, બરાબર છે મિત્રો. 76મો પ્રશ્નની શરત કઈ છે, તો બાખુબા શરત છે. 77માં સી આવે છે અને 78માં ડી આવે છે મિત્રો. ખાસ ધ્યાન રાખશો 78ની અંદર, બરાબર છે. આગળ જોઈએ 79-80. 79માં બી અને અહીંયા આવશે √5 + √3/2. 81મો પ્રશ્ન અને 82મો પ્રશ્ન મિત્રો. તો 81માં એ બી આવે છે, સોરી, અને 82માં આવે છે એ. આગળ જોશું 83-84. 83ની અંદર 1, અહીંયા 84માં ધ્યાન રાખશું મિત્રો કે જેટલી આપણને 4 સંખ્યાઓ આપી છે, એક પણ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત નથી. એટલે અહીંયા મિત્રો આપણને માર્ક્સ મળવાપાત્ર ગ્રેસિંગ કહી શકીએ, કારણ કે આ પ્રશ્નમાં જવાબ નથી વિકલ્પમાં, બરાબર છે. પ્રશ્નમાં ભૂલ નથી પણ વિકલ્પમાં જવાબ નથી મિત્રો. ત્યાર પછી 85મો જે પ્રશ્ન છે એમાં આવશે બી અને 86ની અંદર પણ બી આવે છે. 87માં ડી આવશે. આગળ જોશું 88મો જે પ્રશ્ન છે એમાં આવશે ડી. ત્યાર પછી 89ની અંદર, બરાબર છે, એ 90ની અંદર ડી
અને 91મો જે પ્રશ્ન છે એમાં પણ આવે છે ડી મિત્રો. ત્યાર પછી 92-93 તો એમાં આવે છે ડી, બરાબર છે, અને 93માં આવે છે એ. આગળ જોઈએ 94મો પ્રશ્ન. 94માં સી અને 95માં પણ સી આવશે મિત્રો. હવે 96-97ની વાત કરી દો મિત્રો. તો 96માં બી, 97માં સી અને 98માં એ આવશે. ત્યાર પછી આગળ જોઈએ 99-100. તો 99માં સી, 100ની અંદર 180 એ અને અહીંયા આવશે બી, બરાબર છે, નિયમિત પ્રવેગી ગતિવાળો પ્રશ્ન આવશે. હવે 102મો પ્રશ્ન જે છે એની વાત કરી દઈએ આપણે. તો એમાં આવશે એ. આગળ વાત કરું 103મો જે પ્રશ્ન છે 103-4 એમાં ડી અને 105માં એ. આગળ જોશું 106 એમાં ડી, પછી બી, પાછો બી 108માં. હવે વાત કરી દઈએ 109-10 બંને જવાબોની. તો 109ની અંદર આવે છે મર્ક્યુરી અને 110માં આવે છે ડીએનએ પ્રોટીન, બરાબર છે. હવે 111-12ની વાત કરી દઉં. 111ની અંદર છે ડી અને 112માં છે બી. 13-14મો જે પ્રશ્ન છે મિત્રો એમાં ડી અને સી. 15-16 અને 17 તો કે 115ની અંદર એ છે, 116માં ડી છે અને 117માં બી છે મિત્રો. અને 118, 19 અને 20 છેલ્લા જે પ્રશ્નો છે એમાં છે અહીંયા કોષકેન્દ્ર, અહીંયા છે લાઇસોઝોમ્સ અને અહીંયા છે એ, બરાબર છે. તો આ તમે મિત્રો આપણા આજના પ્રશ્નના જવાબ. આશા રાખું છું આપને પસંદ આવ્યા છે. વિડીયોને લાઈક કર્યો હશે અને તમારા મિત્રોને શેર પણ કર્યો હશે મિત્રો. થેન્ક યુ.